રોટરી ભરૂચ અને રોટરી ક્લબ ભરૂચ દ્વારા આગામી 27મી ડિસેમ્બરથી 29મી ડિસેમ્બર દરમિયાન વધુ એકવાર સ્પાઇસ ઓફ ભરૂચ ફૂડ ફેસ્ટિવલનું આયોજન SVMIT ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. આયોજન અંગેની માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું, જેમાં ઇવેન્ટ કમિટીના દીક્ષિત વાઘેલાએ જણાવ્યું હતું કે આ ઇવેન્ટ ભરૂચની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને સ્વાદની ઉજવણી કરવા માટે સમર્પિત છે, જે વિશ્વને તેના કાલાતીત આકર્ષણનું પ્રદર્શન કરે છે. સ્પાઇસ ઓફ ભરૂચ 4.0 ફૂડ ફેસ્ટિવલમાં 25થી વધુ ફૂડ સ્ટોલ સાથે 10 ફેશન, લાઇવ મ્યુઝિક, ડાન્સ પરફોર્મન્સ અને અન્ય પરફોર્મન્સ સાથે બાળકો અને મોટેરાઓ માટે પણ આકર્ષક એક્ટિવિટી રહેશે. આ સમગ્ર આયોજન ઇકો ફ્રેન્ડલી બની રહે તે માટે ઝીરો વેસ્ટના કોન્સેપ્ટ મુખ્ય રહેશે. આ અનોખા આયોજનને 3 દિવસ સુધી માણવા આયોજકો દ્વારા પ્રજાજનોને અનુરોધ કરવામાં આવ્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં આયોજન કમિટીના અન્ય સભ્યોએ ઉપસ્થિત રહી માહિતી પૂરી પાડી હતી. આ વખતે અમે સીઝન 4 લાવી રહ્યા છે સ્પાઇસ ઓફ ભરૂચનું, જે રોટરી ક્લબ ઓફ ભરૂચ તથા રોટરી ક્લબ ઓફ ભરૂચ ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે, જે થઈ રહ્યું છે 27, 28, 29 ડિસેમ્બરના, જે આવી રહ્યું છે શુક્ર, શનિ ને રવિવારે. આ વખતે એ યોજાઈ રહ્યું છે SVMIT ના ફૂટબોલ ગ્રાઉન્ડ પર. ફૂડ સ્ટોલ્સ 25+ ના ફૂડ સ્ટોલ્સ હશે, સાથે સાથે 10+ ફેશન સ્ટોલ્સ હશે, અલગ અલગ આર્કેડ ગેમ્સ હશે, 8 થી 10 આર્કેડ ગેમ્સ હશે. અને અમે આ વખતે આર્ટિસ્ટો બોલાયા છે સ્ટેજ પર, અને સાથે સાથે ડાન્સ પરફોર્મન્સીસ હશે, સાથે સાથે એનું સ્ટેન્ડઅપ કોમેડીના હશે, પછી બીજા બધા અલગ અલગ એન્ટરટેનમેન્ટ પર્પસીસ બધા હશે. અને મેઇન વસ્તુ એવું છે કે આ વખતે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી અમે બનાવી રહ્યા છે. જેમ કે અમે આ વખતે નગરપાલિકા સાથે જોડાઈને ઝીરો વેસ્ટ ઇવેન્ટ કરી રહ્યા છે, જે ટોટલી જે વેસ્ટ આનું ભેગું થશે, જે ડ્રાય વેસ્ટ અને વેટ વેસ્ટ, એ ટોટલી ડિકમ્પોઝ થશે. અને આ વસ્તુ અમે આગળ ગાંધીનગર ઘણા ટાઈમથી વિચારીએ છીએ કે બધી રીતે આવી રીતે ઝીરો વેસ્ટ ઇવેન્ટ કરી અને આ ઇવેન્ટને સક્સેસફુલ બનાવે. બધાને ભરૂચવાસીઓને 3 દિવસ માટે આ સોલિડ પ્લાન છે શુક્ર, શનિ, રવિનો, અને બધાને આવા વિનંતી.